નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, કઈ ગ્રાન્ટ આવી છે અને કયા કામ માટે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ કેટલી પાસ થવાની છે તેની માહિતી જાણવા માટે ઈચ્છુક હોય તો આજનો વિડીયો તમારા માટે એટલે કે આપણા બધા જ માટે મહત્વનો રહેવાનો છે। તેથી આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને સાથે સાથે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, ગ્રામ પંચાયતની કામગીરી અને ગ્રાન્ટની સંપૂર્ણ વિગતો મેળવો કોઈ પણ પૈસા આપ્યા વગર। મિત્રો, તમારા ગામમાં ઘણા બધા કામો થઈ ચૂક્યા હશે અને ઘણા બધા કામો થતા પણ હશે અને કયા કામ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તમને તેની ખબર નહીં હોય। તેથી તાજેતરમાં સરકાર દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે। તેના દ્વારા તમે ગ્રામ પંચાયતની બધી જ માહિતી જોઈ શકો છો। જો કોઈ પણ ગામમાં ભ્રષ્ટાચાર થતો હોય અને તમને ખબર ન હોય કે ગ્રામ પંચાયતમાં પૈસા ખાઈ જાય છે અને તેથી તમે આ એપ્લિકેશનના માધ્યમથી ગામમાં કેટલું કામ થયું છે અને થવાનું છે તેની માહિતી મેળવી શકો છો અને તમે કયા કામ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તે પણ જોઈ શકો છો। મિત્રો, આ એપ્લિકેશનનું નામ છે મેરી પંચાયત એપ્લિકેશન। મેરી પંચાયત એપ્લિકેશન સરકાર દ્વારા 2023માં બહાર પાડવામાં આવી છે, જે દરેક પંચાયતના કામ તેની અંદર આપવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ તેમના ગામની પંચાયતના કામ કેવા થાય છે, કેટલા પૈસા આવે છે, કઈ જગ્યાએ કેટલા પૈસા વાપરવાના છે તેની બધી જ માહિતી આ એપ્લિકેશનમાં આપેલી હોય છે। મિત્રો, મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા તમે તમારા ગામનું બજેટ અને કયા કામ માટે કેટલા પૈસા વાપરવાના છે તે જોઈ શકો છો। ગ્રામ પંચાયતમાં હાલમાં જે કામ ચાલુ છે તે માહિતી મેળવી શકો છો। તમારા ગ્રામ પંચાયતના બેંકમાં કેટલા પૈસા પડ્યા છે તે પણ જાણી શકો છો। આ એપ્લિકેશનમાં હાલમાં કેટલી ગ્રાન્ટ પડી છે અને કઈ ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરવામાં આવેલ છે જેની માહિતી પણ હોય છે અને આ સાથે તમારા ગામના સરપંચ કોણ છે, તલાટી મંત્રી કોણ છે તેના મોબાઈલ નંબર અને ઈમેલની માહિતી પણ તમે જોવા મળે છે। જો તમને ગામમાં કોઈ કામ ખરાબ થયું હોય અને ના કર્યું હોય તેની ફરિયાદ પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકો છો। દોસ્તો, હવે આ બધી ગ્રાન્ટ અને બજેટ કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીએ। મિત્રો, આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પંચાયત ફંડ પર ક્લિક કરશો એટલે નીચે એક ઓપ્શન આવશે, ફંડ પ્રાપ્ત થયું, તેના પર ક્લિક કરવાનું એટલે ત્યાં નીચે આવક અને ખર્ચ બંનેનો હિસાબ આપશે અને પંચાયત બેંક ખાતા પર ક્લિક કરી પંચાયતમાં કેટલું બેંક બેલેન્સ પડ્યું છે તે પણ જાણી શકશો। હવે આપણે આ એપ્લિકેશનને ડાઉનલોડ કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવી લઈએ। દોસ્તો, સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને મેરી પંચાયત ટાઈપ કરીને શોધવાનું છે। ત્યાર પછી આ એપ્લિકેશન દેખાય તેના પર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે અને આ એપ્લિકેશન એપલ સ્ટોરમાં પણ ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યાર પછી તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી દાખલ કરો। ત્યાર પછી તમને પૂછવામાં આવેલી તમામ માહિતી જેવી કે રાજ્ય, જિલ્લો, તાલુકો અને તમારા ગામનું નામ પસંદ કરો અને 4 અંકનો એમપિન દાખલ કરવાનો રહેશે। તમે ગમે ત્યારે એમપિન વાપરીને એપ્લિકેશનમાં લોગિન થઈ શકો છો અને બધી જ માહિતી જોઈ શકો છો। હવે મિત્રો, આ એપ્લિકેશનની મદદથી ફરિયાદ કેવી રીતે કરવી તે સમજીએ। દોસ્તો, સૌપ્રથમ તમારે મેરી પંચાયત એપ્લિકેશનના હોમ પેજ પર જઈ રજિસ્ટર ફરિયાદ પર પસંદ કરવાનું રહેશે। ત્યાં જઈને કોઈ કામ સરખું ન થયું હોય તેની વિગતો ભરીને તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે। પછી નામ અને એડ્રેસ આપીને સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો, વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। મિત્રો, અમને આશા છે કે તમને અમારી માહિતી ખૂબ જ ગમી હશે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હા, તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછું। આભાર, ધન્યવાદ। મિત્રો, આ હતી ગામની સમસ્યા માટેની એપ્લિકેશન, પરંતુ જો તમારે તમારી 4 વ્હીલની માહિતી સંપૂર્ણ જાણવી હોય તો તેનું એકમાત્ર નામ એટલે એકે મોટર્સ મોરબી। ગાડીના કોઈ પણ કામ માટે એકે મોટર્સની સેવા હાજર છે, તેથી એકવાર મુલાકાત લેજો।